રામ રામ મિત્રો, તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે આવી ગયા છીએ તરણેતર। આ તરણેતરનો કુંડ છે મિત્રો, અને સામે દેખાય એ બૈરાઓ માટે છે। અને હું તમને શંકર ભગવાનના દર્શન કરાવીશ મિત્રો। તો આ તમે દર્શન કરી લો। આપણે શંકર ભગવાનના મંદિરની અંદર આવી ગયા છીએ, અને આ ટાઈપનું કંઈક દાટી મંદિર દેખાય છે। આ ગાયનું ગળું છે મિત્રો। આ રીત જો મિત્રો, આમાં હે ને તમે એવું કહેવામાં આવે છે કે આ શક્તિ જવાનું હોય છે, નીકળી જવાનું। જે ન નીકળી શકે ચંપલા મારવાના। આ મંદિરનો પાછળનો સીન છે। આ રીતના બધા નાય મિત્રો અહીંયા, અને આખું મંદિર છે જોઈ લો। અને હવે આપણે જવાના છીએ ખાખડીયા હનુમાન। તો મિત્રો આપણે ખાખડીયા હનુમાન આવી ગયા છીએ, અને આવું કંઈક મંદિર છે ખાખડીયા હનુમાનનું જોઈ લો। અને રામનું મંદિર છે સામે સામે છે મિત્રો। ગણપતિ બાપા है ने हनुमान दादा है। હવે આપણે ડંકો વગાડી લઈએ મિત્રો। આ મંદિર બહારથી કંઈક આવું લાગે દેખાવમાં, અને આ ટાઈપનું બધું આપણે મંદિર છે મિત્રો જોઈ લો। આખું મસ્ત હે, ખાવાનું આપે મિત્રો। આ એક ભોજનશાળા છે। આગળ આ કંઈક બાળકો માટે છે મિત્રો। આ મંદિર છે, ધજાના દર્શન કરી લો મિત્રો ઉપર। આ રે ધજા મિત્રો, દર્શન કરી લો। આપણે જવાનું છે મહાકાળીના મંદિરે। આપણે આવી ગયા છીએ મહાકાળીના મંદિરે મિત્રો। આવું મંદિર છે। હવે આપણે જઈશું જોગ ધ્યાન આશ્રમ। આ જોગ ધ્યાન આશ્રમ હવે આપણે અંદર જઈને તમને દર્શન કરાવું મિત્રો। આપણે આવી ગયા છીએ અંદર, અને આવું કંઈક મંદિર છે જોગ ધ્યાન। આપણે થાનગઢમાં આવેલું છે આ રીતનું મંદિર છે। આ બધા નાના નાના મંદિર છે મિત્રો, તમે જુઓ। આવી રીતના આપણે બધા નાના માતાજીના બધા મંદિર છે લાઈન ટુ લાઈન। અંદર ઘણા માતાજી છે, ધગ જેવા મંદિર છે મિત્રો। અને આ અંબાજી માનું મંદિર છે, અને આ ધણો છે આપણે યોગદાન બાપુનો। આપણે આવી ગયા છીએ વાસુકી દાદા મિત્રો। આ થયાના દર્શન કરી લો। આ તળાવ છે વાસુકી દાદાના, ફોટો પોઈન્ટ છે। હવે આપણે જે વાસુકી દાદાના દર્શન કરાવવા, તમને અંદર જઈને દર્શન કરાવું મિત્રો। તો આપણે આવી ગયા છીએ અંદર। આ શંકરનું મંદિર છે, અને આ વાસુકી દાદાનું આવું મંદિર છે। આ અંબાજી માનું આવું બધું છે અહીંયા, શિવલિંગ છે મિત્રો। તો બસ આજનો વ્લોગ અહીંયા જ રાખશું। આ તળાવ છે।